નાના કાપરાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે સંચાલન કરી રહ્યા છે, જે સતત એન્કરિંગ કરી રહ્યા છે, એવા પ્રખ્યાત એવા મહેશભાઈ ત્રિવેદી સાથે સીધું જ આપણે જાણવાનો પ્રયત્ન કરી રહીશું શું કહી રહ્યા છે નાના કાપરાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને। શું કહેશો આપ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ? જી નમસ્તે। બનાસકાંઠા જિલ્લાની એક પાવન ધરા છે અને એમાં નાના કાપરા નાનું ગામ છે, પણ ગામ નાનું છે, પણ અહીંયા પ્રસંગ જે ઉજવાઈ રહ્યો છે માં લાખુના ધામમાં, માં જહુના ધામમાં, પરમ રઘુનાથપુરી બાપુના ધામમાં એ ભવ્યથી ભવ્ય આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। હું મારા જીવનને આ ધન્ય ક્ષણ ગણું છું। આમ તો અનેક જગ્યાએ એન્કરિંગ કરવાનો મને લાહવો મળે છે, પણ માં લાખુના ધામમાં, માં જહુના ધામમાં સતત 3 દિવસ કાર્યક્રમના સંચાલનનો જે મને મોકો મળ્યો છે, મારા જીવનનું સદભાગ્ય છે। મને લાગે છે કે ધાર્મિક મહોત્સવમાં ફક્ત બનાસકાંઠા નહીં, ઉત્તર ગુજરાત નહીં, પણ સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારતભરના સંતો મહંતો અહીંયા પધાર્યા છે। મને લાગે છે કે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અહીંયા ઉમટ્યું છે અને કોઈ એક જ જ્ઞાતિ નહીં, સમરસ તમામ સમાજોનું અહીંયા આ ધામમાં અત્યારે બધા જ સમાજો અહીંયા શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તિ આરાધના માટે અહીંયા આવ્યા છે। ત્યારે ભુવાશ્રી કુરશીભાઈ ભગત અને એમના સેવક ગણે જે વ્યવસ્થાપન કર્યું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે। અત્યારે લોકો કહી રહ્યા છે બનાસકાંઠાની અંદર એક મિની કુંભ આ એક નાના કાપરાની અંદર। જી બિલકુલ, મિની કુંભ કહી શકાય। અહીંયા મને લાગે છે કે 1000 કરતાં વધારે સંતો મહંતો પધાર્યા છે। સ્ટેજ ઉપર જાણે ધર્મ પરિષદ ભરાઈ હોય એ પ્રકારના ભારતભરના મહામંડલેશ્વરો અહીંયા આવ્યા છે। સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો પણ અહીંયા પધાર્યા છે આશીર્વાદ લેવા માટે, અને નાના અબાલ વૃદ્ધ તમામ જ્ઞાતિના લોકો અહીંયા શ્રદ્ધા ભાવ ભક્તિ સાથે આવ્યા છે અને માં જહુના આશીર્વાદ લેવા માટે આવ્યા છે, માં લાખુના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। અને અહીંનું જે પરિસર તમે જુઓ, મેં કહ્યું એ પ્રમાણે નાના કાપરા, નાનું ગામ, પણ મોટો મહોત્સવ છે। અહીંયા એક સાથે 1 લાખ લોકો જમી શકે એ પ્રકારે 6 થી 7 ડોમ બનાવવામાં આવ્યા છે। નાત જાતના ભેદભાવ વિના તમામ ભોજનનો પ્રસાદ મેળવે એ પ્રકારની સુંદર વ્યવસ્થા છે। ચાની તો જાણે નદી વહે છે, કોફીની નદી વહે છે, પાણીનો કોઈ તોટો નથી। લોકોને આરામ કરવા માટે પણ ડોમની વ્યવસ્થા છે। રાત્રિ નિવાસ કરવો હોય તો રાત્રિ નિવાસની પણ વ્યવસ્થા છે, અને લોકોમાં શ્રદ્ધા ભાવ અને ભક્તિનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય એવા ભાવ સાથે પરમ શ્રદ્ધેય રઘુનાથપુરીના આ ધામમાં બધા પધાર્યા છે। ત્યારે મને લાગે છે કે આ બનાસકાંઠાની જે પુણ્ય ધરા છે એ ખરેખર અહીંયા લોકો ધાર્મિક પ્રસંગોમાં મન મૂકીને આવે છે, શ્રદ્ધા ભાવ સાથે આવે છે અને પુણ્ય કમાઈને જાય છે। ખૂબ આ પ્રસંગ છે, એમાં જે લોકો હજુ આવવાના બાકી છે એ લોકો આવતીકાલે આવે, આ પ્રસંગને માણે અને માં જગદંબાના આશીર્વાદ મેળવે એવી આપ સર્વને વિનંતી છે। આ છે બનાસકાંઠાનો એક મિની કુંભ, એક ઇતિહાસ રચાશે, કારણ કે એક ગુજરાતની ધરા પર આ એક બનાસકાંઠાની અંદર એક ગામ નાનું છે પણ એવો પ્રસંગ મોટો છે। ત્યારે આ એક બનાસકાંઠાની અંદર એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે મહાકુંભને લઈને।